મારી મંજિલ ત્યાં સુધી છે જ્યાં સુધી તમે હાર ન માનો. શક ન કર પોતાની હિંમત ઉપર. તું સપનાને ગૂંથી શકે છે તૂટેલી દોરીને જોડીને. દરેકને એક ચાવી આપી છે, એનાથી સ્વર્ગનો દરવાજો પણ ખુલે અને નર્કનો દરવાજો પણ. એ ચાવીનું નામ છે દ્રષ્ટિકોણ. જો સકારાત્મક હશે તો સ્વર્ગનો દરવાજો ખુલશે, અને જો નકારાત્મક હશે તો નર્કનો દરવાજો ખુલશે. પસંદગી તમારી છે. દરેક દિવસ સારો નથી હોતો, દરરોજ કંઈક ને કંઈક સારું જરૂર હોય છે. સંસારમાં કોઈ પણ માણસ એવો જન્મ્યો નથી જેનું કામ તેની સાથે જન્મ્યું ન હોય. સંસારમાં હંમેશા કાર્ય છે, અને કાર્ય કરવા માટે સાધન પણ છે. તેના માટે કાર્ય કરવા ઈચ્છે છે. કોઈ સાથે પોતાની સરખામણી કર્યા વિના પોતાનું નક્કી કરેલું કાર્ય શોધો. હમિંગબર્ડ, તેનું વજન લગભગ 4 ગ્રામ હોય છે. એ મુશ્કેલમાં મુશ્કેલ કળા કરી શકે છે. પોતાની પાંખોને 1 સેકન્ડમાં 75 વાર ફફડાવી શકે છે. ઉડતા ઉડતા ફૂલોનો રસ પણ પી શકે છે. એવી રીતે ફક્ત તેના હલકા વજનના કારણે પણ એ ઊંચે ઉડી શકતું નથી. અને બીજી બાજુ શુતરમુર્ગ એ લગભગ 300 પાઉન્ડનું હોય છે અને સંસારનું સૌથી મોટું પક્ષી છે. ઉડી શકતું નથી. તેના પગ એટલા મજબૂત હોય છે તે 50 માઇલ પ્રતિ કલાક ઝડપથી દોડી શકે છે. જો તે પોતાની સરખામણી એકબીજાથી કરે તો, એકબીજાનું કામ કરવાની કોશિશ કરે તો એ ક્યારેય સફળ ન થાય. આપણું કામ આપણી સાથે આ દુનિયામાં આવ્યું છે. ઓળખો તેને. એક વાત હંમેશા યાદ રાખજો, દરેક વૃક્ષ કુહાડીના એક ઘાથી નીચે નથી પડતું, અને દરેક પહાડ હણના એક ઘાથી નથી તૂટતો. સફળતા પ્રાપ્ત કરવા માટે અથાગ પરિશ્રમ કરવો એકમાત્ર માર્ગ છે. નાના નાના ભલે પણ સતત પ્રયાસ કરતા રહો, સતત આગળ વધતા રહીએ. સમય એક એવી જમીન છે, મહેનત વિના કંઈ જ પ્રાપ્ત થતું નથી. જો સમય પર મહેનત કરવામાં આવે તો ફળ જરૂર મળશે. તો આમ જ સમય પસાર કરી દેવામાં આવશે, જીવન બેકારનો ઘાસચારો અને ઝાડીઓથી ભરાઈ જશે. જંગલમાં સવાર થાય ત્યારે હરણ વિચારે છે, મારે સિંહથી વધારે દોડવાનું છે, નહીતર સિંહ મને ખાઈ જશે. બીજી બાજુ સિંહ વિચારે છે, મારે હરણથી ઝડપથી ભાગવાનું છે, નહીતર ભૂખ્યો રહી જઈશ. તમે સિંહ હોય કે હરણ, તેનાથી કોઈ મતલબ નથી. જો તમારે સારી જિંદગી જીવવી છે તો રોજ ભાગવું પડશે. સંઘર્ષ વિના કંઈ જ નથી મળતું. કોશિશ કરવાનું ન છોડો, ક્યારેક હિંમત ન હારો. તમારો પણ દિવસ આવશે, અને જરૂર આવશે. યાદ રાખજો, પૈસાની પાછળ ન ભાગતા આપણા કામની પાછળ ભાગવું. પૈસા, નામ અને ખ્યાતિ આપોઆપ તમારી પાછળ આવશે. કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ અને હેસિયતને માપવાનું સાચું સાધન પૈસા નથી હોતા. પૈસા તો ચોરની પાસે પણ હોય છે. એને માપવાનું સાચું સાધન તેની ભાવના, એનો દ્રષ્ટિકોણ, એનો પોતાનો સંબંધ. એના ઉપર કામ કરો. એક વખત એક વ્યક્તિએ પ્રખ્યાત ફ્રાન્સીસી બ્લેઝ પાસ્કલને મળ્યા અને તેને કહ્યું કે જો મારી પાસે તમારા જેવું મગજ હોત તો ઉત્તમ માણસ બની જાત. એના ઉપર પાસ્કલે જવાબ આપ્યો, પહેલા ઉત્તમ માણસ બનો, તારો મગજ આપોઆપ મારા જેવું બની જશે. જ્યાં સુધી તમારો ઈરાદો સાચો ન હોય ત્યાં સુધી તમને સફળતા નથી મળતી. સકારાત્મક વિચાર રાખો, મુશ્કેલીમાં રસ્તા આપોઆપ મળવા લાગશે. એક સકારાત્મક વિચારવાળો માણસ અદૃશ્યને જોઈ લે છે, અમૂર્તનો અનુભવ કરી શકે છે, અસંભવને મેળવી લે છે. જીવનમાં સફળતાનું એક રહસ્ય એ પણ છે, અવસર માટે તૈયાર રહેવું. કે આવે તો તરત જ પકડી લો, એને ઓળખતા શીખવું.
ઘણીવાર તે એવી સ્થિતિમાં આવે છે કે તમને તે દુર્ભાગ્ય લાગે છે, પરંતુ તે વાસ્તવમાં સૌભાગ્ય હોય છે. એક અમેરિકાની સ્ત્રી પાસે કીચડવાળી જમીન હતી. કોઈએ તેને કહ્યું, તેને તું શું કરીશ, વેચી નાખને, એમાં તો ફક્ત દેડકા જ રહી શકશે. એ સ્ત્રી ખૂબ જ હોશિયાર હતી, બુદ્ધિશાળી હતી. એ સાંભળીને તેના મનમાં એક વિચાર આવ્યો અને તરત જ કહ્યું, તો આજથી હું આ જ કામ કરીશ, આ જમીન ઉપર દેડકા ઉછેરવાના, અને દેડકા જ રહેશે. એણે દેડકાને પાડ્યા અને બજારમાં ખૂબ વેચ્યા. વેપાર પણ ખૂબ જ ચાલ્યો. પછી તેણે એવી કીચડવાળી ઘણી જમીન ખરીદી લીધી અને તેનો વેપાર દરરોજ વધવા લાગ્યો. સાચા અવસરને ઓળખીને તેણે તરત જ પકડી લીધો. સાચું માનજો કે જિંદગી એક પસંદગી છે. એ પસંદગી ફક્ત તમે જ કરી શકશો. સારી કે ખરાબ, સકારાત્મક કે નકારાત્મક, પસંદ તો તમારે જ કરવાની છે. એક વૃક્ષ ઉપરથી પડેલું બીજ પોતે નક્કી નથી કરી શકતું તે મોટું વૃક્ષ બનશે કે ચકલી કે અન્ય પ્રાણીઓનું ભોજન બનશે. મનુષ્ય તે નક્કી કરી શકે છે. પસંદગી તેના હાથમાં હોય છે. ભાગ્યમાં લીંબુ આવી જ ગયા છે તે આપણે નક્કી કરીએ છીએ. તેને આંખમાં નાખીને જોર જોરથી બૂમો પાડીએ કે તેનું શરબત બનાવીને પી જાય. જે કંઈ પણ કરો તે ખુશ રહીને કરો, હસતા હસતા કરો, કારણ કે સફળ લોકો ખુશ છે તે નક્કી નથી. ખુશ લોકો સફળ થાય છે તે નક્કી છે. બધાનું ધ્યાન રાખજો, પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક બીજા માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.